નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની જો શરૂઆત કરીએ, ગાંધીનગરમાંથી ઝડપાયેલ આતંકીઓને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। આતંકીઓએ લખનઉ, દિલ્હી અને અમદાવાદમાં રેકી કરી હતી। આતંકીઓએ લખનઉમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી। દિલ્હીના આઝાદ મંડીમાં રેકી કર્યાનો ખુલાસો થયો છે। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ રેકી કરી હતી। રાઇઝિન ઝેરના ઉપયોગને લઈ એટીએસે તપાસ હાથ ધરી છે। જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે। જિગ્નેશ, આપની પાસેથી જાણવા માંગીશું, જે પ્રમાણે આતંકીઓ ઝડપાયા છે, હવે આતંકીઓને લઈને શું નવા ખુલાસા થઈ રહ્યા છે? કિન્નરી, આઈએસકેટી સાથે જોડાયેલા 3 આતંકીઓની ધરપકડ બાદ હવે તેમના મનસુબાઓનો જે છે ખુલાસો થઈ રહ્યો છે। ત્રણેય આતંકીઓએ અલગ અલગ જગ્યાની રેકી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં લખનઉમાં આરએસએસ ભવન ની રેકી કરવામાં આવી હતી અને તેના વિડીયો પણ અબુ ખજીદા નામના વ્યક્તિને સોશિયલ મીડિયા થકી મોકલવામાં આવ્યા હતા। બીજી 2 જગ્યાએ જે રેકી કરવામાં આવી હતી તેમાં અમદાવાદની ભીડભાડવાળી જગ્યાઓ, જેમાં ફ્રૂટ માર્કેટ, શાક માર્કેટ, તે સિવાય જે અન્ય જગ્યાઓ પર મોટી ભીડ એકઠી થતી હોય તેવી જગ્યાઓની રેકી કરવામાં આવી હતી। અને ત્યારબાદ જે દિલ્હીની જે આઝાદ મંડી ત્યાંની રેકી થઈ હતી, ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે। એટલે કે 3 જગ્યાઓ અત્યારે પોલીસે એસ્ટાબ્લિશ કરી છે, ત્યાં 3 આતંકીઓ દ્વારા રેકી કરવામાં આવી હતી। આ આતંકીઓ આ જે જગ્યાઓની રેકી કરી હતી ત્યાં કયા પ્રકારના આતંકી હુમલાને, ષડયંત્રને અંજામ આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। તે સિવાય જે રાઇઝિંગ ઝેર બનાવવામાં આવતું હતું તે રાઇઝિંગ ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા, કયા સંજોગોમાં કરવાના હતા। સ્વાભાવિક રીતે જે સાયનાઇડ કરતા 1.5 ગણું વધારે જે ઝેર ઘાતક છે તે ઝેરનો ઉપયોગ કોઈ પણ માણસ કન્ઝપ્શન કરે, એટલે કે હવા વાટે, શ્વાસ વાટે, ખાવામાં, પાણીમાં જો તેના શરીરમાં જાય તો તેનું મૃત્યુ નિશ્ચિત હતું। માટે આ જે રાઇઝિન ઝેર છે તે કેવી રીતે તેનો ઉપયોગ કરવાના હતા। સાથે જે મુખ્ય આરોપી કે જે હૈદરાબાદનો છે તેની પોતાની હોટલ હતી અને તે હોટલના કોઈ ઓર્ડરની અંદર, એટલે કે જે જમણવારનો ઓર્ડર મળે છે તેમાં આ ઝેર નાખી અને તેનો ઉપયોગ કરવાના હતા કે કેમ, તે તમામ દિશાની અંદર ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે। 3 આતંકીઓના છે તે 17 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને આ રિમાન્ડના મુદ્દા જોતા આગામી સમયમાં ગુજરાત એટીએસની તપાસ છે તે ન માત્ર ગુજરાતના સીમા પૂરતી પરંતુ અન્ય 4 રાજ્યોમાં ફેલાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે અને આ 4 રાજ્યોની તપાસમાં નવી હકીકત શું સામે આવે છે તે જોવું મહત્વનું છે। જી, ધન્યવાદ જિગ્નેશ આ માહિતી માટે।